એવા ભગવાન દયાળ એને કહી સ્વપ્નમાં જે અંતર ધ્યાન થયા છે ભગવાન સત્યનારાયણ પ્રભુ દયાળ આ સાધુ વાણીઓને જમાઈને મુક્ત કરવા માટે ભગવાન ગયા પોતે બંને જણાને સભામાં હાજર કર્યા. કોણ છો, ક્યાંથી આવ્યા છો પ્રશ્ન કર્યો ને. દંડવત પગે લાગી માફી માંગી રાજાએ. સાધુ વાણિયાને જમાઈને મને ક્ષમા કરજો, મારાથી મોટી ભૂલ થઈ ગઈ. ભગવાન મારા સ્વપ્નમાં આવી તમને છોડવાની આજ્ઞા કરી ગયા, માટે હું આપને મુક્ત કરું છું. જે ધન લીધું હતું ને એ તો એનું તો પાછું આપી જ દીધું, પણ રાજાએ પણ પોતાના ખજાનામાંથી અઢળક ધન આપ્યું. જે લઈને આવ્યા હતા એ પાછું ધ્યાન દીધું. રાજા ફરી સાવધાન કરે છે, આમાં મારી કોઈ કૃપા છે નહીં, મેં તો જેલમાં જ ગયો હતો. સુધી કહે છે કે મને તો એવું લાગે છે કે તમે એ ભગવાનનો કોઈ અપરાધ કર્યો છે ને, માટે આટલો સમય તમારે જેલમાં રહેવું પડ્યું છે. આ બંને જણા પોતાના ઘરે જવા નીકળે છે. ઇતિસ્કંદ પુરાણ એટલે સત્યનારાયણ કથાની અંદર અહીંયા ત્રીજો અધ્યાય શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. બોલો શ્રી સત્યનારાયણ દેવની. થોડી જય ઝડપથી બોલો ને, મહેમાનો લાગે કે બધા જાગે છે, કોઈ ઊંઘતા નથી. બોલો રાણા છવડા. બોલો દ્વારિકા શ્રીમન નારાયણ 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 શ્રીમન કહેવા લાગે છે કે સાધુ વાણિયાએ રાજાની આજ્ઞા મળ્યા પછી સ્વસ્તિ વાચન પૂર્વક પ્રસ્થાન કર્યું. બ્રાહ્મણોને થોડું ઘણું ધન આપ્યું, દાન કર્યું, પોતાના નગર જવા માટે નીકળ્યો. થોડે દૂર ગયા ને એટલે ભગવાન સત્યનારાયણ પ્રભુ સાધુનું મન જોવાનું નક્કી કરે છે, વાણિયાનું મન જોવાનું નક્કી કરે છે. આને ઈચ્છા મેં પૂરી કરી, આને જે જોતું તો મેં આપ્યું. હવે ધન આપ્યા પછી ભગવાન એનું મને જોવા આવે છે કે હવે હે તરણો મમઃ ખોટા વચન બોલવા લાગ્યો, કારણ ઉન્મત્ત થઈ ગયો. ધન મળ્યું ને અને છૂટી ગયા. અચાનક ધન મળે તો ઉન્મત્ત થઈ જાય ને માણસ. અહીંયા એવું થયું છે, ઉન્મત્ત થઈ ગયેલો. શું બોલવું શું ના બોલવું કઈ ખબર ના પડી. સંતોષો આમ તો ભગવાનની મસ્કરી કરી, અવહેલના કરી, ખોટા શબ્દો કીધા. મારા વાહનમાં તો લતા પત્રા છે, લીલા છે, પાંદડા છે, એ સિવાય કશું છે. મારા વચન સત્ય થાવ. આટલું કઈ નિષ્ઠુર ખોટું કારણ પોતાના ઘરે જવા નીકળે છે. તરત જુએ છે તો વાળ અચાનક પાણી ઉપર હલકું થઈને તરવા લાગ્યું. વાળમાં જઈને જુએ છે તો માત્ર ઘંટીના. આપ શા માટે પિતાજી શોક કરો છો? પેલા ઋષિ મુનિએ આપણને શ્રાપ આપ્યો છે, તમે એમની પાસે ખોટું બોલ્યા ને એટલે આ થયું છે. આપણે એમના શરણે નીકળ્યું. બંને જણા ભગવાનને શોધતા શોધતા નદીના કિનારે આવ્યા. ભગવાન ત્યાં જ બેઠા છે. ભગવાને આપણું કઈ જતા રહે પોતાના વૈકુંઠમાં તો તારા વેલા પાંદડા થઈ જાય, વૈકુંઠમાં ચાલતો. કારણ કે એને ખબર હતી હમણાં વેલા પાંદડા તો તરત દોડતો. દુઃખ તો આપે, કારણ શું? કર્મના હિસાબે. પણ સુખ આપવા એ પાછા ઉભા જ હોય કે હમણાં વળી પાછા આવશે. તો કે છોકરાઓ નાની મોટી ભૂલ કરે ને તો આપણે એને પનિશમેન્ટ આપીએ છીએ. નદીના કિનારે ગયા, ભગવાનને જોયા, દંડવત પગે લાગે, પ્રાર્થના કરવા લાગે છે. હે પરમાત્મા સમક્ષ અપરાધમ યદુક્તમ તમ સન્નિધો એવં પુનર્પુનઃ મહાશોકાતુરો ભવે. ખૂબ શોકાતુર થયો, વારંવાર દંડવત પગે લાગ્યો. હવે ભગવાન કહેવા લાગે, મૂર્ખ બુદ્ધિના માનવ, મારી પૂજા કરવી હતી, તારે દૂર જ્ઞાન કૃપા તવાશ્ચર્ય વિના. પ્રભુ તમારી માયાને કોણ જાણી શકે? આટલા બધા દેવો છે, બ્રહ્માદિ વગેરે, પણ એ પણ નથી જાણી શકતા. તો હું તો પામર ખોટું બોલ્યું, મારા ઉપર આપ પ્રસન્ન થાવ. હે પ્રભુ, હું મારી શક્તિ પ્રમાણે અવશ્ય આપની પૂજા કરીશ. જે ધન હતું બધું મને પાછું આપો. ત્યાં જ ભગવાન સત્યનારાયણની પાવન પૂજા કરી, ભગવાનનું વ્રત કર્યું, ભગવાનનો પ્રસાદ લીધો. પ્રસાદ લઈ